જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમના માટે હવે રાશન લેવા જાવ ત્યારે અંગૂઠો નથી આવતો, આવા ઘણા બધા પ્રશ્ન હોય છે. પરંતુ હવેથી તમારે QR કોડ સ્કેન કરાવી અને તમે તમારું અનાજ છે એ મેળવી શકશો. તો આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકશો કે બાયોમેટ્રિકની ઝંઝટથી હવે તમને મુક્તિ છે એ મળવાની છે. એટલે કે બાયોમેટ્રિક એટલે તમે જે અંગૂઠો આપો અને ત્યાર પછી જ જે કાપલી નીકળતી અનાજ કેટલું તમને મળવાપાત્ર છે એ બધી ડિટેલ એમાં હોય. તો ઘણા બધા લોકો જે વૃદ્ધ હોય એમને થોડોક ફિંગરમાં પ્રોબ્લેમ થતો, ફિંગર ન આવતા, અથવા તો કોઈ પણ કારણોસર કામ એવું કરતા હોય તો એમની નકશી છે એ ભૂસાઈ ગઈ હોય અંગૂઠામાં, આંગળામાંથી ને, તો એવા ઘણા બધા પ્રશ્ન છે એ ઊભા થતા. તો મિત્રો હવે છે એ તમે જે બાયોમેટ્રિક છે એની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકશો. હવે QR કોડ સ્કેન કરતાં જ તમને અનાજ છે એ મળવાપાત્ર છે, અને લેટેસ્ટ જે ટેકનોલોજી છે એની મદદ મળશે અને અનાજ વિતરણ પ્રણાલી છે એ વધુ સરળ બનાવાય છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી ઝોનમાં ડિજિટલ ફૂડ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ ગયો છે. મિત્રો હવે ઘણા બધા જે જિલ્લાઓ છે એમાં આ પદ્ધતિ છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે એની વાત કરીએ તો રાજ્ય અન્ન પુરવઠા વિભાગે અનાજ વિતરણ પ્રણાલીને વધુ સરળ બનાવી છે, જેમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ છે એ બનાવાયું છે. દર મહિનાની 1લી તારીખે કાર્ડ ધારકના વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન છે એ જમા થઈ જશે. એટલે કે મિત્રો તમને એક કૂપન છે એ તમારા જે વોલેટ છે એમાં જમા થશે. હવે તમારે કોઈ પૈસાની લેવડ દેવડ નથી કરવાની, ડાયરેક્ટ તમારા વોલેટમાંથી જ સ્કેન કરી અને તમે અનાજ મેળવી શકશો. એમાં જે રકમ હશે એ ઓટોમેટિક છે એ જે રાશનની દુકાન હોય છે ત્યાં જમા થઈ જાય છે. તો એ સ્કેન કરશે દર મહિને, એ રીતે છે એ તમને રાશન મળશે. લાભાર્થીએ સસ્તા અનાજની દુકાને જઈ માત્ર દુકાનદારનો કોડ છે એ સ્કેન કરવાનો હોય છે અને કૂપન છે એ રીડીમ થઈ જતાં જ તમને ખાંડ અને અન્ય વસ્તુઓ જે અનાજની છે એ મળી રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લોકોને હવે રાહત છે એ મળવાની છે. તો વારંવાર સર્વર ડાઉન થતું હોય, અંગૂઠાના નિશાનમાં બાયોમેટ્રિકનો પ્રશ્ન ઊભો થતો હોય, કાર્ડ ધારકને અનાજ મેળવવામાં વિલંબ થતો હતો, હવે આ ઝંઝટમાંથી કાર્ડ ધારકોને મુક્ત છે એ કરી દેવામાં આવે છે. લાંબી પ્રોસેસને બદલે માત્ર તમારે સ્કેન કરવાથી જ તમને અનાજ છે એ મળી જશે અને કાર્ડ ધારકોના સમયની પણ આમાં બચત થઈ શકશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જથ્થાની જાણકારી છે એ પણ તમને આ એપ્લિકેશનની અંદર પહેલાથી જ મળી જશે. તો લાભાર્થી મોબાઈલ ફોનના સ્ક્રીન પર અગાઉથી જ ખાંડ, અનાજ સહિત અન્ય કેટલીક વસ્તુઓના લાભ મળવાપાત્ર છે તે જોઈ શકશે. વધુમાં દુકાનદાર પાસેથી કૂપન રીડીમ થયા પછી કાર્ડ ધારકોને મળેલી વસ્તુઓની રિસિપ્ટ પણ મોબાઈલ ફોનમાં જ રિયલ ટાઈમમાં મળી જશે. લાભાર્થી એ વાત પણ જાણી શકશે કે પ્રત્યેક કાર્ડ ધારક માટે રાજ્ય સરકાર કેટલો ખર્ચ કરી રહી છે. આ ઉપરાંત દુકાનદારને પણ જથ્થાની વિગત છે તરત જ રિયલ ટાઈમની અંદર મળી જશે. તો મિત્રો અહીંયા આપણે ઘણી બધી તમે જોઈ શકો છો કે સુવિધા છે એ તમને આપવામાં આવે છે, જેમાં તમને કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર છે, તે ઉપરાંત જે વ્યાજબી ભાવની દુકાન છે એમને ક્યારે અને કેટલો જથ્થો મળવાપાત્ર છે એ તમામ વસ્તુઓ પણ પોતે જોઈ શકશે. અમદાવાદમાં સાબરમતી ખાતે 25 રેશન કાર્ડ ધારકો પર રિયલ ટાઈમ બેઝિસ સિસ્ટમ કરાયું છે. આગામી દિવસોમાં આખા રાજ્યની અંદર આ લેટેસ્ટ પદ્ધતિનું અમલીકરણ છે કરવામાં આવશે. તો મિત્રો હવે તો ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ આ પદ્ધતિ શરૂ થઈ ગઈ છે કે જેમાં તમે જે વોલેટ હોય એને એક્ટિવ કરાવી લ્યો, ત્યાર પછી છે એ તમારે આ રીતે જે સ્કેન કરી અને અનાજ મેળવવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.